હાલોલ ભાજપનો વધુ એક ધડાકો 29 શિવરાજપુર જિલ્લા પંચાયતની મહિલા પેટા બેઠક પર બિનહરીફ કરાવી કોંગ્રેસને આપ્યો આંચકો। ભાજપા અગ્રણીની હાજરીમાં હાલોલ તાલુકા પંચાયત ખાતે ટીડીઓ અને તાલુકા ચૂંટણી અધિકારી એમડી રબારીની હાજરીમાં પોતાનો ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધો હતો, જેને લઈને 29 શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે કોંગ્રેસને વધુ એક ફટકો આપી હાલોલ તાલુકાની 29 શિવરાજપુર જિલ્લા પંચાયતની મહિલા પેટા બેઠક પણ બિનહરીફ કરવામાં સફળતા મેળવી 29 શિવરાજપુર જિલ્લા પંચાયત પણ કબજે કરી। કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ। આપણે પંચમહાલ જિલ્લાની શિવરાજપુર જિલ્લા પંચાયત જે બેનનું અવસાન થયું હતું, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે જિલ્લા પંચાયતના હતા જેઓનું અવસાન થવાથી ખાલી પડેલ હતી સીટ પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાની શિવરાજપુર જિલ્લા પંચાયતની અંદર જે પેટા ચૂંટણી હતી એની અંદર માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એમના વિકાસ હેઠળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે જે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહામંત્રીને ભારતીય જનતા તરફથી ટિકિટ આપવામાં આવેલ મીનાબેન ઠાકોર પરમારને, જેમની સામે જે બેને ફોર્મ ભરેલ તે બેને પરત ખેંચી લીધું ભારતીય જનતા પાર્ટીના વિકાસનો જે માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ જે વિકાસ ચાલી રહ્યો છે, જેની અંદર બેને કોંગ્રેસના ઉમેદવારે પણ સમર્થન કર્યું અને એમના સમર્થનની અંદર ફોર્મ પાછું ખેંચીને આજે એ શિવરાજપુર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થવા જઈ રહી છે, બિનહરીફ